જય માતાજી, જય દ્વારકાધીશ। તો ઘણા દિવસો થઈ ગયા બ્લોગ નથી બનાવ્યા, નથી મિની બ્લોગ બનાવ્યા, નથી આખા વિડીયો બનાવ્યા। તો આજે એમ થયું કે ઘણા દિવસો થઈ ગયા, કાંઈ કામ છે નહીં, ઘણા દિવસ ઘરે બેઠા છીએ તો આજે એક બ્લોગ બનાવું। અહીંયા આપણી ગાયું બાંધ્યું છે અને અહીંયા આપણે થોડાક બકાલો છે, ટમેટા છે અને રીંગણી છે। ઠંડી પણ એકદમ જોરદાર પડે છે। આ થોડોક આપણે બકાલો છે, આ આપણે માંડવી પણ વેચાઈ ગઈ છે। આપણે કેટલા દિવસથી માંડવી વેચાઈ ગઈ છે। આમાં પંચી હાંકી નાખ્યા છે, પલ્લાપાડામાં પણ હાંકી નાખ્યા છે ને હવે આપણે આજે જવાનું છે દ્વારકા। થોડોક મોડો જવાનું છે, થોડુંક કામ છે દ્વારકા આપણે, અને બસ થોડાક દિવસ પછી મકાઈ વાવવાની છે તો એનો પલારો કરવાનો છે। તો પછી હવે એવું થાય છે કે હવે ડેલી બ્લોગ બનાવવાનું, કારણ કે હમણાં કાંઈ કામ હતું નહીં, માંડવીનું કામ હતું, પછી કામ થઈ ગયું પૂરું, તો કાંઈ કન્ટેન્ટ હતો નહીં, એકને એક કામ પછી ઘરે બેઠા જઈએ, બીજું કાંઈ કામ હતું નહીં, તો એટલે બ્લોગ બનાવતા નહોતા। તો હવે બ્લોગ આવી જશે, હવે દાખલો કરીશ કે જેમ બને એમ બ્લોગ આવી જાય। અને અહીંયા આપણો છે ઝીંઝવો, અને અહીંયા ગદમ છે, ગદમ પણ નામે ઉગી આવ્યો છે। આ આપણો ગદમ છે, સામે આપણી મકાઈ છે, અને આ છે આપણી મસ્ત મજાની ઝૂંપડી, અને સામે પણ તો મિત્રો આપણે મેં કીધું હતું ને કે આપણે જવાનું છે દ્વારકા। તો આ પડી આપણી ગાડી, આપણે થોડાક બે દી પહેલાં આપણે ગાડીમાં કામ કરાવીને એકદમ રેડી કરી નાખી છે। ગાડીમાં થોડું કામ કરાવ્યું હતું, ગાડી એકદમ ચકાચક થઈ ગઈ છે, અને હવે આપણે જઈએ દ્વારકા, જઈને દ્વારકા મળીએ, ચાલો। તો અત્યારે આપણે આવ્યા તો જર્સી બરસી લઈ લીધી સમર્પણમાંથી, મસ્ત મજાની છે, મારે ભાઈને જોરદાર છે, અને મેં આવો કલર લીધો છે, અલગ અલગ કલર, એટલે મસ્ત મજાની જર્સી લઈ લીધી છે। હવે ઠંડી બંડી નહીં પડે, હવે જઈએ આપણે, હવે દ્વારકા બીજું કામ હતું એ કામ થયું નહીં, હવે આપણે અત્યારે ઘરે જવાનું છે, હવે નીકળીએ ઘર બાજુ। તો થોડીક વાર પહેલાં આપણે દ્વારકા હતા ને અત્યારે આવી ગયા ઘરે। આ લઈ આવ્યા આપણે જર્સી, મસ્ત મજાની છે, એકદમ ગરમ। આપણે જર્સી હતી ને એક જૂની હતી તો એ તૂટી ગઈ હતી, આપણે નવી લેવાની હતી ને આવી ગયા ઘરે। તો દોસ્તો અત્યારે આપણે જવાનું છે તેલ કઢાવવા માટે માંડવીનું, આપણે માંડવી રાખી હતી આપણા ઘર માટે, ઘરના તેલ કઢાવવા માટે। તો આ રહ્યું આપણું ટ્રેક્ટર, અને આ ભરી લીધી જ માંડવી હમણાં, અને અહીંયા બાજુમાં પાડોશી એ પણ આવવાના છે, તો આપણે એના ટ્રેક્ટરમાં નાખવાની છે, તો આપણે અહીંયા જઈએ અને એના ટ્રેક્ટરમાં ટ્રાન્સફર કરશું। તો એની અહીંયા જઈએ અને પછી આપણે મિલે જઈશું, એ દેખાડીશ તમને, તો બ્લોગમાં છેટ લગ રહેજો। લડતા ને બીડી બરાબર આવે। તો અત્યારે મેં માંડવી ભરી નીકળી ગયા છે તેલ કઢાવવા માટે, આખું ટ્રેક્ટર ભરાઈ ગયું। જ્યારે હું ઘરેથી નીકળ્યો હતો મારો ટ્રેક્ટર લઈને, આ જસરાજભાઈનું ટ્રેક્ટર છે, અને આખો ટ્રેક્ટર ફૂલ થઈ ગયો છે, ઘણા દેવાનભાઈને બોરા બાજતા છે। તો ચાલો મિલે જઈએ। અહીંયા તો ડબલ ફિલ્ટર હે, સિંગલ ફિલ્ટર, ડબલ ફિલ્ટર। અહીંયા ફોડ આવે છે, માંડવી પીલાય છે, આ ફોડ પડ્યો છે, અહીંયા માંડવી ફોલવાનો છે સીઝનમાં દાણા, આ ડબ્બાનો સ્ટોક પડ્યો છે। બનાવીએ તો અત્યારે માધવ મિલમાંથી તેલ આપણે કાઢી અને હાલતા ત્યાંથી ઘર માટે આ બધી તેલ આપણે કરી લીધું, કંઈક કેરબા છે, કંઈક ડબ્બા છે, અને હવે જઈએ ઘરે। સવારના આવ્યા છીએ, દી હાથમી ગયો સવારની વાત છે, હવે સીધા ઘર ભેગીને ધંધા તેલ નીકળી ગયા, જસરાજ ભાગે છે ને આપણે હવે
સીધા જાય ઘરે. બસ આજના બ્લોગમાં આટલું જ. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં લગન આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ.